હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે આપણે છે ને ઓરિયો બિસ્કિટના ચોકલેટ અપમ બનાવવાના છે. એકદમ સિમ્પલ રેસીપી છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. બાળકો આ ખાશે ને તો કેકને ભૂલી જશે. તો ચાલો જોઈએ તેની રેસીપી. ઓરિયો અપમ બનાવવા માટે છે ને મેં અહીંયા છે ને ઓરિયો બિસ્કિટનું જે મોટું પેકેટ આવે છે ને એ લીધું છે. હવે આ બિસ્કિટને છે ને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. બિસ્કિટના છે ને મેં ટુકડા કરી લીધા છે ક્રીમ સહિત. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. બિસ્કિટને ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે આપણે એમાં દૂધ એડ કરશું. દૂધ એડ કરી અને વ્યવસ્થિત આને આપણે મિક્સ કરી લેશું. જો આપણે દૂધ નાખ્યું ને એટલે આવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. જો આ રીતની. હવે છે ને આમાં આપણે ઈનો નાખશું. 1 ચમચી જેટલો મેં ઈનો નાખ્યો છે. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે છે ને આપણે થોડું દૂધ એડ કરશું. દૂધ છે એ રૂમ ટેમ્પરેચર ઉપરનું લેવાનું છે, બહુ ગરમય નહીં ને ઠંડુય નહીં. હવે આને છે ને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. એટલે આપણું બેટર છે ને ફ્લફી થઈ જશે. આમાં સુગરની જરૂર નથી, કારણ કે આપણો ઓરિયો બિસ્કિટમાં જે ક્રીમ હોય છે ને એમાં સુગર હોય જ છે. હવે આપણે એને ફેટી લેશું. હવે છે ને જો અપમ પેન છે એને આપણે આવી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. બહુ સ્પોન્જી અને સરસ થાય છે. હવે આપણે જો ઘીથી ગ્રીસ કરી લીધું. હવે આપણે છે ને આ બેટરને આમાં ભરી દેશું. દરેક મોલ્ડમાં ભરી દેશું આપણે. જો આવી રીતે આખું નથી ભરવાનું, આટલી જગ્યા રાખવાની છે ને ફૂલવા માટે. આવી રીતે બધા મોલ્ડમાં આપણે ચોકલેટ એડ કરી દેશું. જો આપણા બધા મોલ્ડ છે ને ભરાઈ ગયા છે. હવે આપણે છે ને એને ગેસ ઉપર એકદમ સ્લો ફ્લેમમાં 7 થી 8 મિનિટ સુધી આપણે એને બેક થવા દેશું. આવી રીતે. જો હવે છે ને 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. ચપ્પુથી આવી રીતે ચેક કરી લેવાનું. જો ચપ્પુ ક્લીન નીકળી છે એટલે ધેટ મીન્સ કે આપણા આ કૂક થઈ ગયા છે. હવે આપણે છે ને આને આવી રીતે ફ્લિપ કરી દેશું. આવી રીતે ફ્લિપ કરી દેવાના એટલે બીજી બાજુ સરસ થઈ જાય. બધાને ફ્લિપ કરી અને 2 મિનિટ માટે છે ને 2 કે 3 મિનિટ માટે આપણે પાછું કૂક થવા દેશું. આપણા ચોકલેટ અપમ છે ને પ્રોપરલી કૂક થઈ ગયા છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આવી રીતે બધા આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. જો આપણા અપમ છે ને રેડી થઈ ગયા છે. હવે એને છે ને આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરશું. જો મસ્ત આપણે ચોકલેટ સિરપથી આને ગાર્નિશ કરી લીધા છે. હવે છે ને વર્મિસેલીથી એને ગાર્નિશ કરશું. આ છોકરાઓને તો બહુ જ ભાવે છે, કેકને ભૂલી જાય છે. તો જુઓ ગાઈસ, આપણા છે ને ચોકલેટ અપમ રેડી છે. ઓરિયો બિસ્કિટના ચોકલેટ અપમ એકદમ સૌ થઈને રેડી થઈ ગયા છે. જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.